હાલો, આ તૈયારી થાય છે સાતમની પૂરીની, અને આપણે અહીંયા અમુક પૂરી બનાવી છે. આ તળાઈ જાય ને એટલે જોવાનું છે કે શું થાય છે. છોકરાઓને ધંધે લગાડ્યા કા બેન? એ બેન, તમને ધંધે લગાડ્યા ને? આવ્યા ને કા? તો આપણે ઓલી વણીને રાખી હતી ને એ પૂરી જો અહીંયા તળાઈ છે, મસ્ત ચંદ્રકળા જેવી ખીલી છે ને એક પોળ છૂટા પડ્યા છે આપણી પૂરીના. બહુ મહેનત પડે પણ આજ તો એસાબેન ઘામાં આવી ગયા એટલે વણાવી એની પાસે જાજી બધી રોટલી, ને પછી આવી રીતના ગોયણા કરી જા આવી રીતના કાપવાના, રોટલી ઉપર રોટલી પોળ ચડાવી કાપવાના. જા બધી વણાઈ ગયેલી છે, અહીંયા વણાઈ ગયેલી છે. આ પૂરી આપણે અહીંયા તળીએ છીએ તો એકદમ સરસ ગુલાબી સફેદ રાખવાની છે પૂરીને, ડાર્ક કલર કરવાનો નથી. તો હાલો સાતમની રસોઈ કરવા આવી જાઓ બધાય. તો જો ફાઇનલ આપણી વેરકી પૂરી તૈયાર છે, અને તમે જોવો કેવા પોળ છૂટા પડ્યા છે. સો બ્યુટીફુલ. કેને કેને ભાવે છે? જાને હવે અમને કઈ ભાવતું નથી, ઘરે બટકાવે છે અમને આવું. તો તમે ખાતા નહીં હો બિલકુલ. અડું નહીં અમાસ સુધી જા તું એય આખું લોહી નો ઢળતો. આમ જો મારી હામો કરવી. ઓ હે એક પોળ છૂટા પડી ગયા તો ઈ તો કહું અમાસ સુધી હું અડીશ નહીં જતા રહી વેખલી પૂરી. ઈ તો શ્રાવણ મહિનો રહ્યા એટલે અવાજ સુધી તો ક્યાંથી હટશો. અને આનું નામ મેં વેખલી પૂરી રાખી. વેખલી નથી ને વેરકી પૂરી કહેવાય. ચંદ્રકળા જેવી મસ્તીની થઈ છે. એક ખાય એટલે બધી ખાઈ જવાનું મન થાય. એક ખાય એટલે બધી ખાઈ જવાનું મન થાય. અને કેટલી કલાકની મહેનત છે મારી. મેં બની ગયો એમ સારું. તો હાલો બધા હજી ચકરી બનાવવાની બાકી છે, એ બનાવી લઈએ. હેલો, રાતના વાગ્યા છે 11 અને અહીં તો વરસાદે કરી છે ધબધબાટી. એવો મારો મોબાઈલ પલળે છે જો, ધબધબાટી ચાલુ થઈ ગઈ છે અમારે વરસાદની. અને આજે દિવસમાં 3 વખત આવો જોરદાર વરસાદ આવ્યો છે ભાઈ, અને ભયંકર વરસાદ છે આજે. અત્યારે છે ને બહુ જબરદસ્ત વરસાદ આવ્યો છે. તો છે ને અરે હવે ઘર ભીનું થાય છે તો આપણે બંધ કરવું જોશે બાયણું. તો વરસાદ કેવો પડે છે. અહીંયા આપણી પૂરી થાય છે. હવે આપણે તળવા માટે લોયું મૂકી દીધું છે, તો હવે તળી લેશું. અહીંયા થઈ ગઈ છે આપણી ચકરી. જુઓ મસ્ત ચકરી છે ચોખાના લોટની, અને આટલી ચકરી થઈ ગઈ છે. અને આ પૂરી આપણે બધી આમાં તળવાની છે. તેલ ગરમ થવા મૂક્યું છે. બહાર વરસાદ ભયંકર આવે છે, ધબધબાટી બોલાવે છે. તો હાલો બધા રસોઈ કરવા. ચાલો અહીંયા ફાઇનલ હવે આપણું કંઈક સ્વીટ બનાવવું પડે, એટલે આપણું દેશી સ્વીટ બને છે ગોળ પાપડી. તો જો લોટ એકદમ શેકાઈને ગુલાબી થઈ ગયો છે, અને ઘી છૂટું પડવા માંડ્યું છે, અને જાળીદાર થઈ ગયો છે. હવે આપણે હમણાં ગેસ બંધ કરી અને ગોળ નાખી દઈશું, એટલે આપણી ગોળ પાપડી સરસ મજાની તૈયાર થઈ જાય. એમાં હું મીઠા થેપલા અને પૂરી ને અમારે કોઈ ખાતું નથી, એટલે આપણે કંઈક મિષ્ટાન કરવું પડે, એટલે આપણે કરીએ છીએ. આપણે બનાવાતા મોતીચૂરના લાડુ પણ મારી પાસે ટાઈમ ન હોય તો જરાય, એટલે હવે આનાથી આપણે હલાવી લેશું. આમે અમારે હાલે એમ કે આ હોય તો હાલે, એવું કંઈ નથી. મોતીચૂરના લાડુ જ જોઈએ. તો જો હવે તમે જોવો ને એકદમ દાણાદાર ને શેકાઈ ગયેલો લોટ થઈ ગયો. આમાં કલર હજી લાઈટ લાગે છે, બાકી આમ છે ને નથી આવતો. લાલ એકદમ લાલ કલરનો થઈ ગઈ છે. આપણે એમાં નાખશું ગોળ. તો લોટ છે, ઘી છે, એ પ્રમાણે ગોળ જોશે તો ખરો ને. નાખી દીધો ગોળ. હવે મિક્સ કરી અને આપણે થાળીમાં
ઢારી લેશું. કારણ કે જો હવે આ સમયે આપણે ગેસ ચાલુ રાખીએ તો આપણો ગોળ તણાઈ જાય તો ગોળ પાપડી થાય કઠણ. હવે એકદમ માપનું થઈ ગયું છે. હમણાં ગોળે ઓગળી જશે, ગરમ છે ને તો. લાડુ આપણે નથી બનાવ્યા એટલે આપણે આ બનાવી લીધું. કારણ કે આપણે મતલબ તો મિષ્ટાનથી હતો. થઈ ગયું. હાલો, તો આપણી ગોળ પાપડીનો ફાઇનલ લુક આવો છે. બરોબર, મિષ્ટાન બનાવવું હતું, બની ગયું ઉતાવળમાં સરસ. તો કાપા આપણે મારી દઈએ એટલે પછી કંઈ ટેન્શન નહીં. તો જેને ગોળ પાપડી ખાવી હોય એ આવી જાઓ. જેને ભાવતી હોય કમેન્ટ કરીને કહેજો. કોના ગોળ પાપડી કહે, ઘણા સુખડી કહે. આપણે કરી નાખી છે. નકર ચૂરમાના લાડુ કરાય, આપણે કંઈ કર્યા નથી. ચૂરમાના લાડુ ટાઈમ ન લ્યો મને કાંઈ. આપણે કરી નાખી છે ગોળ પાપડી. હાલો બધા ખાવા. હાલો, તો હવે થઈ ગઈ સંપૂર્ણ ચૂલા ઠારવાની તૈયારી. મુહૂર્ત સચવાઈ ગયું, બધી રસોઈ થઈ ગઈ સરસ. અને હવે આપણે ચૂલો ઠારી લેશું. આપણે બનાવી લીધો છે આમ નાગલો કંકુલા. હવે સવારે આપણે બનાવવાનો બીજો નાગલો. આપણે જવાનું હોય શીતળામાં પૂજવા. એવો મસ્ત મજાનો નાગલો બની ગયો છે. આ એક જાતનો હારનો ભાવ છે. બરોબર, તો હાલો હવે આપણે પૂજા કરી અને નાગલો ચડાવી દઈએ. તો આપણે નાગલો પહેરાવીને આપણે ચૂલો ઠારી નાખ્યો છે. આપણે ચૂલો ઠારીને કમ્પ્લીટ કરી નાખ્યો ને આપણું મુહૂર્ત સચવાઈ ગયું છે. અને બહાર વરસાદ હજી એવો ને એવો વરસે છે, ભયંકર. અવાજ આવતો હશે તમને બધાને. ભયંકર વરસાદ આવે છે.